चैप्टर 1 पाक उत्पादन અને વ્યવસ્થાપન ઇંગ્લિશમાં ને ક્રોપ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ ક્રોપ એટલે પાક કહેવામાં આવે છે કોઈ પાક આપણે ઉગાડીએ છીએ ક્રોપ કહેવામાં આવે છે અને પ્રોડક્શન એટલે કોઈ વસ્તુ ઉત્પાદન કરવું પ્રોડક્શન ઇંગ્લિશમાં ને પ્રોડક્શન મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન મેનેજમેન્ટ આપણે ઘણી જગ્યાએ વાપરીએ છીએ મેનેજમેન્ટ તેનું વ્યવસ્થાપન આપણે કેવી રીતના ને ઉગાડવું અને કેવી રીતના મેનેજમેન્ટ કરવું એના વિશે એટલે આપણે આજના ચેપ્ટરમાં આ વિશે શીખીએ તો વારાફરતી જો હું એમાં ક્લિપમાં મૂકતો રહીશ અને તમે એમાં જોતા રહેજો જે પાઠના બધા મુદ્દા આવશે વારાફરતી જેમાં ખબર પડે આપણે ધોરણ 8માં પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા તેમના કાકા એક ખેડૂત છે એક દિવસ તેઓએ ખેતરમાં કેટલા ઓજારો જોયા પહેલી અને બુજો તેના કાકાના ઘરે જાય છે અને તે જોવે છે કે ખેતરમાં ઘણા બધા ઓજારો જોવા મળે છે તો ઓજારો એ લોકોએ જોયા ઓજારના ખુરપી દાતરડું પાવડો હળ વગેરે આ બધા ઓજારો જોવે છે તો આ બુજાને પ્રશ્ન થાય છે એમાં કે આ બધા ઓજારનું શું કામ થતું હોય છે કે આ બધા ઓજારો હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ તો બુજાનો પ્રશ્ન થાય છે કે આ બધા ઓજારો આપણે કેવી રીતના ઉપયોગ અને શું કેવી રીતના કરીએ છીએ તો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવો ખોરાકની આવશ્યકતા હોય છે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે જીવન જીવવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે જો આપણે ખબર છે વનસ્પતિ ધોરણ 7 માં તમે શીખી ગયા કે પ્રકાશ સંશ્લેષણ વિશે જો આ ક્લિપમાં તમને જોવા મળશે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કોઈ ખોરાક વનસ્પતિ હોય છે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તો જોઈએ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે જે વસ્તુ જાતે બનાવે છે એને સ્વાવલંબી કહેવામાં આવે છે જો વ્યાખ્યા પૂછાઈ શકે કે સ્વાવલંબી એટલે સ્વ એટલે જાતે સ્વયં પોતે જાતે બનાવે સ્વાવલંબી કહેવામાં આવે છે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી કહેવામાં આવે છે અને જે બીજા ઉપર નમે છે જેમ કે મનુષ્ય પ્રાણીઓ આ એક બીજા ઉપર નમે છે એટલે એને પરોપજીવી કહેવામાં આવે છે તો જોઈએ જ્યારે મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ હોય છે અસમર્થ એટલે પોતે જાતે બનાવવામાં સમર્થ નથી હોતા બીજા ઉપર નમે છે જેમ કે પ્રાણીઓ ઉપર કે વનસ્પતિ ઉપર અનેક પ્રકારના ફળો ઉપર મનુષ્ય નમે છે એ પોતે જાતે બનાવી શકતો નથી પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન શ્વસન અને ઉત્સર્જન કરે છે આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે અને બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ હવે જો આપણે ખબર છે ખોરાક ખાઈએ એટલે પાચન શ્વસન અને ઉત્સર્જન આ બધા પ્રકારના આપણા શરીરમાં થતું હોય છે હવે આપણે પૂછાને બીજો પ્રશ્ન થાય છે આપણને બધા જ ખોરાકની આવશ્યકતા તો છે તો પછી આપણે આપણા દેશમાં બધા જ માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરી શકીએ બીજાનો પ્રશ્ન થાય તો ભાઈ એનો જવાબ કે છે કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે એટલે પહેલી કહે છે કે જો મોટા પાયે ખોરાકનું ઉત્પાદન કરી શકીએ તો આપણે એનું બધા મનુષ્યને આપણે સમયાંતરે ખોરાક આપી શકીએ એક વિશાળ જનસમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે વિશાળ પ્રમાણમાં આપણે ખોરાક ઉત્પાદન કરવો હોય તો એનું નિયમિત રીતે આપણે તેનું પ્રોડક્શન મેનેજમેન્ટ વ્યવસ્થાપન અને ઉત્પાદન આવશ્યક છે અને વિશાળ માત્રામાં બહુ જથ્થાબંધ એની આપણે બનાવવાની આવશ્યકતા હોવી જોઈએ ત્યારબાદ આપણે પોઈન્ટ 1.1 શીખ્યું જેમાં ખેત પદ્ધતિઓ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એગ્રીકલ્ચર પ્રેક્ટિસ એગ્રીકલ્ચર એટલે જે ખેતરને લગતું હોય છે અને એની પ્રેક્ટિસની પદ્ધતિઓ આપણે શીખી તેમાં શું કહેવામાં આવે છે એની એક વાર્તા છે લગભગ 10,000 ઈસવીસન પૂર્વ મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો તે ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિતરણ કરતો રહેતો હતો તે કાચા ફળો અને શાકભાજી ખાતો હતો અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ખેતી કરી ડાંગર ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ તમને ખબર હોય છે કે વિડિયો ઉપર
છે થોડા બુદ્ધિશાળી બનતા ગયા અને એ લોકો શિકારમાંથી પછી અલગ અલગ પ્રકારની ખેતી કરતા થઈ ગયા અને ધીમે ધીમે ડાંગર, ઘઉં, ચોખા આ બધું વાવીને તે બધું ઉગાડવા માંડ્યા. વ્યાખ્યા આપણે વ્યાખ્યા શીખીએ. વ્યાખ્યા પાક. તો પાક કોને કહેવામાં આવે છે? તો પાક એટલે આપણે બધી રીતે પાકને બધાને કહી શકીએ. તો તેની વ્યાખ્યા કરીને પાક કોને કહેવામાં આવે? પાકને ઇંગ્લિશમાં ક્રોપ કહેવામાં આવે. તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકના અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ ઘઉં જ હોય. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણને પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકાય છે. આપણે જો કહેવામાં આવે છે પાકની વ્યાખ્યા કઈ રીતના કરી શકાય, તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને એક જ પ્રકારનો છોડ હોય, કોઈ સ્થાન પર મોટી માત્રામાં એ મોટી જથ્થાબંધમાં તેને રોપવામાં આવે છે, ઉછેરવામાં આવે છે, તો તેને પાક કહે છે. આપણે સમજીએ પાક કોને. તો તમે ઘણી જગ્યાએ જોયા, એક્ઝામ્પલ તરીકે જોઈએ કે એક ખેતી છે કે આપણે એવું નથી જોવા મળતું કે ઘઉંની લાઈન હોય, ચોખાની લાઈન ને બાજરાની લાઈન, એવું નથી જોવા મળતું. આપણને એવું જોવા મળે છે જાણે કે 10 વીઘા જમીન છે કોઈ, એ વીઘામાં બધે ઘઉં વાવવા છે, બધી જગ્યાએ ઘઉં જ વાવેલા છે, એટલે જથ્થાબંધમાં એ ઘઉં તમને જોવા મળતા છે. તો એને આપણે જથ્થાબંધમાં જે ઘઉં ઉગેલા છે આપણા છે એને પાક કહેવામાં આવે છે. આપણે બીજી રીતના શાકભાજી જોવા મળે તો શાકભાજી જેમ કે કોઈ શાકભાજીમાં આપણે બીજું વિચારીએ કે બટેટા છે, રીંગણા, આવું બધું કોઈ ઉગાડવામાં આવે તો જથ્થાબંધમાં જે વસ્તુ જોવા મળે છે એ જથ્થાબંધમાં જે એક જ જગ્યાએ વાવવામાં આવે છે તેને પાક કહેવામાં આવે છે. તો આવા કેટલા ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. હવે આગળ આપણે શીખીએ જેમાં વ્યાખ્યા પછી અનાજ. આપણે જે અનાજ છે શાકભાજી ઉદાહરણ છે અનાજ, શાકભાજી તેમજ ફળ આવા જથ્થાબંધમાં આપણે રોપવામાં આવે છે. પાકને આગળ તો પાકને બે વર્ગમાં વહેંચવામાં આવે છે. પાકના બે વર્ગમાં વહેંચવામાં આવે છે. બે વર્ગ કયા છે? તો પહેલો છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. જો પાઠ્યપુસ્તકમાં તમને આપ્યો છે પહેલા આપણે જોઈ લઈએ શું કહેવામાં આવે છે કે પાકને આગળ. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવા વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટા ભાગે પાકને બે વર્ગમાં વહેંચી શકાય છે. તો પહેલો છે ખરીફ પાક. તો જો આપણે પહેલો ખરીફ પાક વિશે શીખીએ તો ખરીફ પાક કોને કહેવામાં આવે છે? તો ખરીફ પાક જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ભારતમાં વરસાદની ઋતુમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. જેમ કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. ત્યારબાદ બીજો રવિ પાક. શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. તમે જોઈ શકો છો વ્યાખ્યા પડી શકે છે. તમારામાં તમે સોલ્વ કરો તો જોવા મળે કે ખરીફ પાક કોને કહેવામાં? ખરીફ પાક એટલે તો વરસાદની ઋતુમાં જેને રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. જે વરસાદ હોય વધારે પડતો ત્યારે એ રોપવામાં આવે છે. તો કેવા ત્યારે જૂનથી સપ્ટેમ્બર. જો જૂનથી સપ્ટેમ્બર છઠ્ઠા મહિને ચાલુ થાય છે. જૂનથી જ્યારે વરસાદ પણ ચાલુ થાય જૂન મહિનામાં, ત્યારે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં તેને વધારે પડતા રોપવામાં આવે. એ કયા પ્રકારના પાકો છે જે જૂનથી સપ્ટેમ્બરમાં રોપવામાં આવે છે? તો જોઈ શકો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે. એટલે અનેક પ્રકારના જે કઠોળ છે તેને આપણે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. શા માટે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે? કેમ કે એનું કારણ છે કેમ કે એને પાણી વધારે પડતા જોઈએ છે. તમે જુઓ ફોટો ઉપર તમને જોવા મળે છે જેમાં જોવા મળે ડાંગર ફૂલ પાણી વધારે પડતું પાણી છે એમાં એને વાવેલા છે, રોપેલા છે. ડાંગર છે, મકાઈ છે, એને પાણીની જરૂરિયાત બહુ જ હોય છે. એની કારણે શું થાય છે? એને વધારે પડતું પાણી આપવાના હિસાબે વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. તો વરસાદની ઋતુમાં
શિયાળા ઋતુમાં જેને રોપવામાં આવે છે પાકને તેને રવિ પાક કહેવામાં આવે છે. તો રવિ પાકનો સમયગાળો ક્યાં છે? એટલે ઓક્ટોબર થી માર્ચ સુધીના મહિનામાં જેને રોપવામાં વધારે પડતો આવે છે. જેની હિસાબે શું છે કે શિયાળામાં જે રોપવામાં આવે એને પાણીની બહુ જરૂરિયાત હોતી નથી એટલી બધી. એટલા કારણે શિયાળા ઋતુમાં રોપવામાં આવે છે ઓક્ટોબર થી માર્ચ મહિનામાં. તો કે કયા કયા તેનું ઉદાહરણ તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે. આની સિવાય તદુપરાંત ઘણા બધા શાકભાજી આવે છે, ફળો આવે છે. આવા અનેક પ્રકારના ફળો અને બીજા શાકભાજી જે શિયાળામાં રોપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. હવે જો આ જે બોર્ડમાં જેટલું લખાયેલું છે એ તમારા હોમવર્કમાં એક રફ બુકમાં લખવાનું છે અને પાકી નોટ બનાવવાની રહી છે. જે પાકી નોટ હાથથી બનાવવાની છે તમારે. જ્યારે સ્કૂલ કરશે ત્યારે તમારું લેસન અને પાકી નોટ બંને જોવામાં આવશે. તો એકવાર આ પાકી નોટમાં તમારા મુદ્દા હોય લખી નાખવાનું, કેમ કે આમાંથી 2 માર્કના 1 માર્કના તમને આ મુદ્દા છે કે રીતના પ્રશ્ન બનાવવાના, વ્યાખ્યા કેવી રીતના બનશે, આ જ બોર્ડમાં લખેલું એ લખવાનું રહેશે. તો તમારે વ્યવસ્થિત આ બોર્ડમાં જે લખ્યું છે એ લખી નાખવાનું, સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેનાથી તમે શાંતિથી બેઠા બેઠા તમારો ટાઈમ કોઈને મારવાનો મળે અને શાંતિથી તમે લખી શકો. તો એકવાર જોઈ લો તમે આ વસ્તુ અને આનો સ્ક્રીનશોટ પાડી તમે એને લખી નાખો હોમવર્કમાં. તો એકવાર હોમવર્કમાં લખી નાખવાનું છે આજનું લેસન જે છે એ મુદ્દામાં. माँ, मुझे भूख लगी है। फोटोसिंथेसिस करना प्रारंभ करो। सूर्य चमक रहा है तो उसका उपयोग करो। मालूम है, परंतु मेरे पत्तों को विश्राम की भी जरूरत है। तुम्हारे पत्ते कभी नहीं थकते, उनका काम ही फोटोसिंथेसिस करना है। क्या तुम्हें मालूम है इस संसार के लिए हमारा काम करते रहना कितना महत्वपूर्ण है? पौधे हमारे लिए बहुत महत्वपूर्ण हैं। लोगों से किया गया भोजन प्रत्यक्ष या परोक्ष रूप में पौधों से मिलता है। उदाहरण के लिए सेब के पेड़ से सेब मिलता है और रोटी बनाने के लिए उपयुक्त आटा गेहूं के पौधों से मिलता है। मांस बकरे से मिलता है और हम सभी को मालूम है कि बकरे प्राणी हैं, पौधे नहीं। ठीक है, परंतु बकरा क्या खाता है? वह घास और पत्ते खाता है, पौधे। अतः हम सभी जो भोजन करते हैं वह सारा पौधों से ही आता है। परंतु पौधे क्या खाते हैं? वे अपना भोजन स्वयं बनाते हैं। पौधों को अपना भोजन स्वयं बनाने के लिए अनेक वस्तुओं की जरूरत होती है। जब बारिश होती है, मिट्टी पानी को सोख लेता है। पौधे अपनी जड़ों से वही पानी लेते हैं। जड़ों में जाइलम और फ्लोएम नामक नलियां होती हैं। जाइलम जड़ों के अंदरूनी भाग में होते हैं तथा फ्लोएम बाहर भागों में होती है। ये नलियां भूमि से पत्तों तक जल तथा खनिज लाने में मदद करती है। पत्तों के निचले भाग में स्टोमेटा नामक छोटे छोटे संग्रह होते हैं, जिनके द्वारा पत्ते कार्बन डाइऑक्साइड की सांस लेते हैं। अब जो कि हमारे लिए कार्बन डाइऑक्साइड तथा पानी मौजूद है, हम फोटोसिंथेसिस के लिए तैयार हैं। ठीक है? गलत। यहाँ हम सबसे महत्वपूर्ण घटक को भूल रहे हैं और वह है सूरज। अब वह प्रक्रिया प्रारंभ होती है। अधिकतम कार्य पत्तों में ही होता है। यदि हम एक पत्ते को काटकर माइक्रोस्कोप में देखें तो बाहरी कोशिका के एन नीचे एक परत मीसोफिल नामक लंबी कोशिका होती है। इन मीसोफिल कोशिका के अंदर छोटे क्लोरोप्लास्ट नामक ग्रंथियां होती हैं। क्लोरोप्लास्ट में क्लोरोफिल नामक एक विशेष रासायनिक होता है
यह क्लोरोफिल ही पत्तों को हरा रंग देता है। जब सूरज की प्रकाश ऊर्जा क्लोरोप्लास्ट द्वारा संग्रहित की जाती है, उसे ग्रानम में ढेर किया जाता है। उसमें एक परत होती है जिसे थैलाकॉइड कहते हैं। इन परतों में फोटोसिंथेसिस की क्रिया संपन्न होती है। अतः याद रखो, कार्बन डाइऑक्साइड प्लस जल प्लस सूरज इज इक्वल टू ग्लूकोज प्लस ऑक्सीजन। ग्लूकोज या चीनी वह भोजन है जिसे पौधे ने अपने लिए बनाया है। पौधे के सभी भागों में वितरित किया जाता है। ऑक्सीजन यहाँ व्यर्थ है जिसे पौधे निश्वास के समय बाहर निकालते हैं। लोग तथा प्राणी इसी ऑक्सीजन का उपयोग सांस लेने के लिए करते हुए जिंदा रहते हैं। આગળ આપણે 1.2 વિશે ભણીએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ। હવે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ બેઝિક પ્રેક્ટિસ ઓફ ક્રોપ પ્રોડક્શન। પ્રેક્ટિસ એટલે પ્રોડક્શન એટલે આપણે આગળ શીખીએ પ્રોડક્શન એટલે ઉત્પાદનનું બેઝિક એટલે સામાન્ય માહિતી અને પ્રેક્ટિસ એટલે મૂળભૂત ઘટકો વિશે આપણે શીખીશું। પૂછો જો પૂજાને પ્રશ્ન કરે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? જો પૂજાને પ્રશ્ન પાછો તો આપણે આગળ ઘણા ટૂંકા પહેલા જેમાં કીધું કે ડાંગરને વધારે પડતી પાણીની જરૂરિયાત હોય છે, એના કારણે ડાંગરને આપણે શિયાળામાં રોપી શકતા નથી, એટલા માટે એને આપણે ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે છે। પછી પહેલી કે છે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈએ તો હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે। તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો। આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે। આ કાર્ય પદ્ધતિઓ નીચે આપેલી છે। જો આ પ્રવૃત્તિ આપણે કર્યા કરીએ છીએ, આજુબાજુમાં કરીએ છીએ તો આ પદ્ધતિને ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે। તો એ ખેત પદ્ધતિ કેટલી રીતે આપણે સોલ્વ કરીએ? જો એક પહેલો કીધું છે તો ખેત પદ્ધતિ આપણે પહેલા શરૂઆત કરીએ પહેલા તમારે ભૂમિને તૈયાર કરવી પડે, ભૂમિને તૈયાર કરવી પડે। જો તમે જોયો છો આ વિડિયોમાં તમને જોવા મળશે આગળ વચમાં કે ખેત પદ્ધતિ તૈયાર કરવા માટે તમે શું કરો? પહેલા તો ભૂમિને પહેલા ખેડવી પડે। જો પહેલાની ભૂમિમાં પહેલા વાવેલું હોય તેની પહેલા ટેફા હોય બધું એને આપણે જે હળ દ્વારા જેને નિંદણ કરવામાં આવે છે તે નિંદણ કરવું પડે છે શરૂઆત। તો પહેલા નિંદણ કરશે એટલે નીચેની ઉપરની જમીન નીચે જાય છે અને ઉપરની જમીન નીચે આવે છે। આવી રીતે એને કરવાથી શું થાય કે ભૂમિને તૈયાર કરી શકાય। પછી રોપણી કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના આપણે જે રોપવામાં આવે છે। કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું પડે। કુદરતી અને કૃત્રિમ ખાતર આપવાથી શું થાય પાક આપણે વહેલા તરીકે જેને રોપી શકીએ, ઉગાડી શકીએ। પછી સિંચાઈ, સમયાંતરે સિંચાઈને કરવું દેવું પડે। આ બધા મુદ્દા આપણે શીખવાના છે। પછી નિંદણનું લક્ષણ, એના પછી લણણી, પછી આપણે સંગ્રહ કરવો, પછી સંગ્રહ એટલે જે આપણે બધું લણણી જે વાવેલું હોય બધું દઈ દેવાનું છે। પછી સંગ્રહ એટલે જે આપણે ગોડાઉનમાં મોટા જથ્થાબંધમાં કપાસ આપણે ઉગાડ્યો તો કપાસને આપણે ગોડાઉનમાં સાચવી રાખવા માટે સંગ્રહ કરવાનો અલગ અલગ જગ્યાએ। તો પહેલો આપણે મુદ્દો એના વિશે શીખશું, જેમાં છે પહેલું કે ભૂમિને તૈયાર કરવી। તો ભૂમિને તૈયાર કરવી ઇંગ્લિશમાં ને પ્રિપેરેશન ઓફ સોઇલ કહેવામાં આવે છે। સોઇલ એટલે ભૂમિ કહેવામાં આવે છે। તો આપણે એના વિશે થોડુંક શીખીએ। તો સૌપ્રથમ પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। પાક આપણે ઉછેરવામાં આવે, રોપવામાં આવે તો ભૂમિને પહેલા તૈયાર કરવી પડે। હમણાં જ મેં વાત કરી તમે ભૂમિને તૈયાર કરવા માટે શું કરવું પડે? તો ભૂમિને પહેલા આપણે ઉપરની માટી નીચે અને નીચેની માટી ઉપર નીચે એને કરવી પડે છે। તો માટીને ઉલટાવવી અને પોચી બનાવવાની તે ખેતીને મહત્વપૂર્ણ કાર્ય છે। આથી મૂળ જમીનમાં ઊંડાણ સુધી જઈ શકે છે। પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય આપે છે? તો પ્રશ્ન પાછો એક કર્યો કે પોચી માટી શા માટે? તો કે પોચી માટી એના માટે કે આપણે જોઈએ છીએ જમીનમાં
સહાય આપે છે. આ સજીવો ખેડૂતના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે, તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવાની આવશ્યકતા હોય છે? પાછો એક ક્વેશ્ચન આપણે જો પહેલા સમજાઈ દઈશું. તો આપણે શા માટે ખેડૂતના મિત્ર કે ધોરણ 7 માં તમે શીખી ગયા તો ભણવાનું હતું, 2 માં લખવાનું આવતું તમારે એમાં શીખાતા કે શા માટે આપણે હંમેશા ખેડૂતના મિત્ર છે. તેનો પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ. ખેડૂતના મિત્ર એના કારણે કહી શકીએ કેમ કે ભૂમિને વધારે પડતું મહત્વપૂર્ણ આપે છે. તે છે મૃત્યુ પામે એટલે સેન્દ્રિય પદાર્થનો ઉમેરો થઈ જાય છે અને એના કારણે જે છોડને પોષક તત્વો સરળ રીતે મળી શકે છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે. તમે જોઈ શકો છો ખનિજ, પાણી બધા અલગ અલગ પ્રકારના ક્ષારોમાં જોવા મળે છે. મૃત્યુ પામે એટલે છે વિઘટન પામે છે એટલે એની કારણે જે વૃક્ષોને સહાય કરે, વૃક્ષોને પોષણ મળે છે. કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિ વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉલટાવવાથી અને ઓછી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે અને વનસ્પતિ આ પોષક પદાર્થોને ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોકવા માટે અગત્યનો મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે આપણે જો વિડિયો દ્વારા જોઈ શકીએ છીએ, એમાં જોવા મળશે કે માટીને શા માટે આપણે જો ઉપર નીચે કરવી જેનાથી ફાયદો જોવા મળે છે. હવે વ્યાખ્યા તમે જોવા મળે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. તો ખેડાણની વ્યાખ્યા થાય છે કે માટી હોય માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ. માટી હોય એને ઉપર નીચે કરી, ઉપર નીચે આપણે હળ દ્વારા જે અલગ અલગ પ્રકારના સાધન દ્વારા કરી શકાય. એનાથી આપણે ઉપર નીચે થશે અને ઉપરનો ભાગ માટીનો હોય છે એ નીચે જતો રહે, નીચેનો ભાગ ઉપર આવે છે. અને જે કરવી ખેડાણ. એટલે આપણે વ્યાખ્યા શોર્ટ ટેકનિકમાં લખીશું કે માટીને ઉપર નીચે અને આપણે પર્સન્ટેજ લખી કે પોચી કરવાની ક્રિયાને આપણે ખેડાણ કહી શકીએ. આ પ્રક્રિયા હળ ચલાવવાની ક્યારે કરવામાં આવે છે? હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું છે. હળ જો લાકડાનું અથવા લોખંડનું બે પ્રકારના આપણે જોવા મળતા, લાકડાનું હોય છે કે લોખંડનું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો તેને ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂરિયાત પણ પડે શકે છે. ખેતરમાં માટીના મોટા ભાગ પણ હોઈ શકે છે. જેમાં ટેપા કહે છે તેને એક પાટિયામાં મદદથી તોડવામાં આવશ્યકતા હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમાંતર કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાન દ્વારા કરવામાં આવે છે. જો ખેતરને સમતલ કરવા માટે આપણે સમાન ઉપયોગ કરવામાં આવે છે. ખેડને પહેલા આપણે ઉપર નીચે કરવા માટે એમાં અલગ અલગ પ્રકારના સાધન હળ દ્વારા કરવામાં આવે છે અને સમાનથી શું થાય માટીને એકદમ સીધી અને સરળ બનાવી શકીએ છીએ. કેટલાક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનો સુમિશ્રિત વ્યવસ્થિત રીતે થઈ શકે છે. જમીનમાં બીજા રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. ઘણીવાર આપણે સંમિશ્રિત કરવા માટે પાણી આપવાની સંમિશ્રિત દવા સાથે